નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 18 અંતિમ પ્રયાસનો સંપૂર્ણ મિત્રો સંવેદન પોથી ભાગ 6 નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। યોગ્ય વિકલ્પ જે છે તે પસંદ કરી અને આપણે જવાબ લખવાનો રહેશે। પહેલું છે કોજનઃ સપ્તઃ વૃણોતિ યુદ્ધમ। તો સાચો જવાબ અહીં આવે છે વિદ્યાર્થી મિત્રો બ, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે। તો આપણે અહીં લખીશું બ। નંબર 2, વિવેક ભ્રષ્ટાણમ ભવતી સતમુખમ વિનિપાતઃ। તો સાચો જવાબ અહીં આવે છે ક, વિવેક ચૂકે તેનો અધઃપતન જે છે તે નક્કી થાય છે, એટલે કે સાચો જવાબ આપણે લખીશું ક। પ્રશ્ન નંબર 3, કઈ વાત યુધિષ્ઠિરને લાગુ પડતી નથી? તો સાચો જવાબ અહીં આવે છે બ, યુધિષ્ઠિર શરૂઆતથી જ યુદ્ધની તરફેણમાં હતો, એટલે મિત્રો આપણે લખીશું બ। નંબર 4, કૃષ્ણ દ્વારા યુદ્ધ રોકવા કઈ શરત મુકાઈ? તો સાચો જવાબ આવે છે અ, પાંડવોને 5 નગર આપવાની, એટલે કે આપણે અહીં અ લખીશું। નીચેનામાંથી દુર્યોધનને શું લાગુ પડે છે? તો સાચો જવાબ આવે છે બ, એ ભિક્ષુકોને કશું ન આપવાની વાત કરે છે। પ્રશ્ન નંબર 2, આપેલા સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખવું। અર્જુન માને છે કે હવે યુદ્ધ કરવાનો વિલંબ યોગ્ય નથી, તો એ ખરું છે। નંબર 2, દ્રૌપદી યુદ્ધ ન કરવા માટે કૃષ્ણને રજૂઆત કરે છે, તો ખોટું। પાંડવોના સંદેશાવાહક તરીકે સંજય ગયો, તો એ ખોટું છે। નંબર 4, પિતામહ ભીષ્મ પણ યુદ્ધ થાય તેમ ઈચ્છતા હતા, તો ખોટું। દુર્મુખ અને કર્ણ એ દુર્યોધનની વાતમાં અટહાસ્ય કરવા લાગ્યા, તો એ ખરું છે। પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય કોણ કોને કહે છે તે જણાવો। પાંચાલી એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું। કોણ બોલે છે? શ્રી કૃષ્ણને કોને કહે છે? તો દ્રૌપદીને। તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા। કોણ બોલે છે? તો દુર્યોધન। અને કોને કહે છે? તો શ્રી કૃષ્ણને। મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે, તો વિદુર બોલે છે અને સભા અથવા તો ધૃતરાષ્ટ્રને કહે છે। જો મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી, તેમની વાત પહેલા સાંભળો, તો યુધિષ્ઠિર બોલે છે અને પાંડવો તથા કેશવને કહે છે। તે સંજોગોમાં વિશિષ્ટકાર તરીકે કોણ જશે? તો અહીં અર્જુન બોલે છે અને પાંડવો તથા કૃષ્ણને કહે છે। પ્રશ્ન નંબર 4, આપેલા બિલના આધારે પ્રશ્નોના જે જવાબ છે તે જવાબ તમારે લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંપૂર્ણ અનન્ય ટ્રેડર્સનું બિલ આપ્યું છે તે જોઈએ, ત્યાર પછી પ્રશ્નના જવાબ જોઈશું। આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત ઓછી અને વધારે છે? તો ડિનર સેટની કિંમત વધારે 800 રૂપિયા છે અને ડબ્બાની કિંમત ઓછી, એટલે કે ઓછામાં ઓછા 20 રૂપિયા છે। હોલસેલ એટલે શું? તો જ્યારે જથ્થાબંધ માલ સામાનની લે વેચ કરવામાં આવે તો તેને હોલસેલ કહેવામાં આવે છે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 3, છાયાબેન પછી તરત જ તેમના પાડોશીએ વસ્તુ ખરીદી, તો પાડોશીનો બિલ નંબર શું હશે? તો એનો બિલ નંબર જે છે તે 34 હશે। પ્રશ્ન નંબર 4, છાયાબેને દુકાનદારને 500ની 2 નોટ આપી, તો તેને કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે? તો કચરાપેટી, ગ્લાસનો સેટ, ફિનાઇલ અને ડબ્બો ખરીદી શકશે। તમારી પાસે 100 રૂપિયા છે અને તમારે કોઈ પણ 2 વસ્તુ લેવી હોય તો કઈ લઈ શકશો અને કેટલા રૂપિયા વધશે? તો ગ્લાસ સેટના 60 રૂપિયા અને એક ડબ્બો 20 રૂપિયાના કુલ 80 રૂપિયા થયા અને 20 રૂપિયા વધશે। પ્રશ્ન નંબર મિત્રો 5, આપેલા પ્રશ્નોના જવાબ લખો। કૃષ્ણ ક્યાં જવા તૈયાર થયા અને કેમ? તો મહાભારતના વિનાશકારી યુદ્ધને રોકવા માટે શ્રી કૃષ્ણ પાંડવોના વિશિષ્ટકાર તરીકે હસ્તિનાપુર જવા તૈયાર થયા। યુધિષ્ઠિર કેમ નિરાશ થયો? તો ધૃતરાષ્ટ્ર દ્વારા યુદ્ધ ન કરવાનો સંદેશો મળ્યો, પરંતુ કશું આપવાની વાત એમાં કરેલી ન હતી, આથી યુધિષ્ઠિર નિરાશ થયો। કૃષ્ણની ચિંતાનું કારણ જણાવો। તો કૃષ્ણની ચિંતાનું કારણ યુદ્ધ થાય તો થનારા વિનાશની હતી। અંતિમ પ્રયાસ શાના માટેનો હતો? તો અંતિમ પ્રયાસ દુર્યોધનને સમજાવીને મહાભારતની વિનાશકારી યુદ્ધને ટાળવાનો હતો। વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનો શા માટે કહ્યો? તો દુર્યોધન અવિવેકી બન્યો હતો તથા તેની બુદ્ધિ બગાડી હતી, તેથી વિદુર કહે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આપણે દુર્યોધનનો ત્યાગ કરવો જોઈએ।
ખાલી જગ્યા પૂરો. સસલું ચાલાકી કરીને સિંહને કૂવો તરફ લઈ ગયો. જીતુ પ્રથમ નંબરે પાસ થયો. સફેદ ઘોડો ઝડપથી દોડતો હતો. આપેલા વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. મુશળધાર, તો ચોમાસામાં મુશળધાર વરસાદ પડતો હતો અથવા પડ્યો હતો. નિયમિત, મોહિત નિયમિત શાળાએ જાય છે. 4, તો અમારી ઘરે કાલે 4 મહેમાન આવ્યા. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કંચન, કૌશલ્ય, કૃતિ, ક્ષમા, ગેરલાભ અને જ્ઞાન. પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો વૈશાખ, વેર, વોકળો, વૌઠા, યતિ, યુગ્મ, યુતિ, યુવાન, ઉપર, ઊંટ, ઉપર, ઊંટ, નશો, નસીબ, નૃત્ય અને નૃપ, મંગળ, મીના, મીનાક્ષી, મેના અને મૌન. પ્રશ્ન નંબર મિત્રો 10, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેની નીચે લીટી કરો. તો નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? તો અહીં નબળા. ધૃતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રશંસા જોવા મળે. તો પ્રશંસા. દુર્યોધન પાંડવોને 5 નગર પણ આપવા તૈયાર નથી. તો 5. ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા. તો ભયાનક. અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો. તો થોડો. મિત્રો, યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરો. તો યુદ્ધ શબ્દ ઘણો નાનો છે, પણ તેની અસર પેઢીઓની પેઢીઓ સુધી વર્તાય તેવી ભયાનક હોય છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધ કરવાના પક્ષમાં હશે. યુદ્ધ ક્યારેય કલ્યાણકારી નથી હોતું. યુદ્ધમાં જોડાયેલા તમામ લોકોને વધતા ઓછા પ્રમાણમાં તેની વિનાશકતાની અસરો થાય છે. યુદ્ધના કારણે જાનમાલની ભારે ખુવારી થાય છે. આજના સમયમાં યુદ્ધના ઉપયોગમાં લેવામાં આવતા ઘાતક હથિયારોની અસરો લાંબા સમય સુધી સમાજે ભોગવવી પડે છે. આમ યુદ્ધને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે પણ યુદ્ધથી દૂર રહેવું જોઈએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.